કેશોદમાં દિવાળીના દિવસે થયેલ માથાકૂટમાં મારામારી થઈ હતી અને આ ફરિયાદના અનુસંધાને કેશોદ પોલીસે ગઈકાલે આ આરોપીઓને પકડી પાડી તેને ઘટના સ્થળે લઈ જઈને આરોપી પાસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। કેશોદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે અને અવારનવાર જાહેરમાં મારામારી કરતા તત્વો સામે પોલીસમાં ફરિયાદ થતી જોવા મળતી હોય છે। ત્યારે આવી જ એક મારામારીની ઘટના એક 1.5 માસ પૂર્વે એટલે કે ગત દિવાળી સમયે કેશોદના મકસૂદ ચોક ખાતે જાહેરમાં ખુલ્લેઆમ એક વ્યક્તિ પર મારામારી કરી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ઊભો કરતો બનાવ બન્યો હતો અને ત્યારબાદ આરોપીઓ નાસી ગયા હતા અને આ મામલે પોલીસમાં ફરિયાદ થયેલી હતી। ત્યારે આ બનાવના આરોપીઓને કેશોદ પોલીસે ઝડપી લઈને તેમને બનાવની જગ્યાએ લઈ જઈને આ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું તથા આ બનાવની ઘટના બાબતે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આરોપી હલરખા છે એમના અયાન અને અતિક છે બંનેના દીકરા છે અને અગાઉ અયાન વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે કુલ જુદા જુદા 11 જેટલા ગુના દાખલ થયેલા છે, જેમાં મુખ્યત્વે પ્રોહિબિશન, જુગાર અને મારામારીના છે। એ જ રીતે અતિક વિરુદ્ધ પણ 20 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે, જેમાં પણ મુખ્યત્વે કેશોદ, વંથલી વગેરે પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયેલા છે। એ પણ મોટાભાગે પ્રોહિબિશન, જુગાર અને મારામારીના ગુના દાખલ થયેલા છે। તમામ આરોપીઓ શું કામ ધંધો કરે છે? તેઓ મુખ્યત્વે મજૂરી કામ અને મચ્છીમારીને એવો કામગીરી કરે છે।